નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામે ખેતરમાં ખેતર માલિકે પોતાના ખેતરમાં દારૂ પીવાનું ના કહેતા થઈ મોટી બબાલ. તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભૂમેલ ગામે જયરાજભાઈના ખેતરમાં 5 જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે ખેતર માલિકે પોતાના ખેતરમાં દારૂ પીવાની ના પાડતા મહેફિલ માણી રહેલા અજય મનુભાઈ પરમાર, ધર્મેશ દિનેશભાઈ પરમાર તથા અન્ય 3 વ્યક્તિઓ લાકડીના દંડા તેમજ કાચની બોટલો વડે હુમલો કરતા તેઓને ગામના સરપંચને બોલાવતા સરપંચ અને રમેશભાઈ પરમાર તથા નિલેશભાઈ દરજી આવતા તેમને પણ સમજાવવાની કોશિશ કરતા તેમની પર હુમલો કરતા રમેશભાઈ પરમારના માથામાં દંડા તથા કાચની બોટલ મારતા રમેશભાઈ ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે લાવતા હાલત વધારે ગંભીર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. આમ બનાવની સંપૂર્ણ વિગત પોલીસ સ્ટેશનને આપીને ફરિયાદ કરાઈ ત્યારે પોલીસની પણ નિષ્ક્રિયતા હોય તેમ 29/11 નો બનેલો બનાવમાં આજ દિન સુધી પોલીસ આ આરોપીઓને પકડવામાં કામયાબ નથી થઈ. આથી સમગ્ર ગ્રામજનો પોલીસ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તારે શું છે તો ભાઈ મારું ખેતર તો મારા ખેતરમાં તો હોય જ નથી. મારા ખેતરના છેડે દારૂ પીને ભાવ માથો તો કહેવું પડે. એ લોકો સીધા મારા પર તૂટી જ પડે. ચારે આ બંડી મારી આમ બોર બેઠી દીધી મને અને મને પાડી દીધો. પાછળની બંડી ફાડ નાખી મારી કોંધીની ચેન તૂટી ગઈ મારી. મને મારવા મળે હું પરોણે જ છટ ગયો. ભાઈ મેં ખાર હોય ને મેં જવા તક જવા નહીં તને જવા જ નહીં દેવાનો. તો અમારી પાસે એક જણો એવું બોલે ત્રણ ટીમ બાજુ લેલો હતો અને તાર પીધેલા ફૂલ હતા. હું પરાણે છટકીને પેલી બાજુ આગો નાખો. પછી મારા ભાઈબંધો એમને પણ ગયેલો આ રીતે આ લોકો મારે છે ને છેડે આપણે ઝઘડો કરે તો બધા આવ્યા છોડાવતા હતા. તો એ લોકો પાછા દંડાને એવું લઈને મારા માર કરવા મળે. રમેશભાઈ મને મારે છે પછી તમે ફોન કરે. હા પછી મેં ફોન કરે એમને પૂછે કે મેં ફોન કર્યો જે સ્થળ ઉપર હોય ને એમને પૂછે. ના હું તમને વાત કરી હશે, તમે અમને કહેશો વાત સાચી છે, પણ એમનું જો એમને કદાચ એમને બાન ના આવે તમને પૂછે બરાબર એ લોકો દંડાને એવું લઈને સીધા મારવા જ માંડે. પછી શું છે મારા પપ્પાને કે શું છે વાત તો કરતો હું તો મારો આ મારું રમેશજી માર જોડ્યા હતા ને તેમને બસ વાગી મને હાથમાં માર્યું. પહેલાં તો મને બરાબર મારે. હા ખેતરથી થોડું આગળ લીમડાનું. મારા ખેતરથી થોડુંક આગળ લીમડાનું લગભગ 500 મીટર જેવું છે આસપાસ. લોહી પડી છે થોડુંક. દારૂ બોટલ છે. હા લોહી રમેશભાઈ નીકળ્યું. મને લોહી નીકળ્યું તો આ નાકમાંથી ના બધે મોઢામાંથી લોહી નીકળ્યું હતું મને. આ બધું ડોમી ગયેલું પછી તમે માર્યા, પછી તમારા માણસો આવી ગયા. કોણ આ કીધું ને અનિલભાઈ બોલા, મારા પપ્પા આવ્યા, રમેશભાઈ આવ્યા, મારા ભત્રીજોને. એક આપણે હા રમેશ અનિલભાઈ અનિલભાઈ મારા પપ્પા આવ્યા, મારા ભત્રીજો આવ્યા. એ બાબતે આપનું શું કહેવું? જયરાજભાઈ ખાલી આમ જ થયું, ફોન કર્યો અને મારા સરપંચનો છોકરો અમે અહીંથી ભાગોળ બેઠા હતા અને ભાગોળથી થઈ ગયો કે આવું થયું છે, ખાલી આવો એમ શું થયું. ડાયરેક્ટ હું ગયો અને પછી મને મારવા લીધો અને પછી ઝઘડો કર્યો એ લોકોએ ડાયરેક્ટ. આમ બધા પીધેલા 4 છોકરા હતા. 2 છોકરા દોટ કાઢીને જતા રહ્યા, 2 પછી માર્યા મને. તમને માથામાં કેટલા ટોંક આવ્યા છે? 11-12 ટોકા આવ્યા છે. કેટલા દિવસે તમને હોશ આવ્યો? બીજે દિવસ હોસ્પિટલમાં કેટલા દિવસ રહ્યા? હોસ્પિટલમાં ઘરે દાખલ થયે 4-5 દિવસ થયા. બનાવ બને છે એની આપ રીતે જણાવું છું. શનિવારને બપોરના લગભગ 2:30 વાગ્યાની આસપાસ હું મારા ખેતરમાં જતો હતો અને ખેતરમાં જઈને મારો જે ખેતર નાનો ખેડૂત છું એટલે હું પાક ને એવું બધું કરતો હતો એટલે જોવા ગયા હતા અમે. હું એકલો જ હતો
હવે બપોરના સમયે મારા ખેતરમાં 4-5 પીધેલાઓ દારૂ પીને તઈ અને ઝઘડા કરતા હતા. એટલે મેં એ લોકોને એવું કીધું કે ભાઈ તમે અહીં ઝઘડો કેમ કરો છો, આ મારું ખેતર છે. તો મને કે તું કોણ મને કહેનારો. એમને એવું કીધું કે ભાઈ મારું ખેતર છે, તમે નીકળો અહીંથી. તો એ લોકો મારી જોડે પછી બોલાચાલી કરવા માંડ્યા અને મને જેમ તેમ ગાળો ને એવું બોલવા માંડ્યા અને એમાં મારી જોડે મારપીટ કરવા લાગ્યા. મારપીટ કરવા લાગીને એ લોકો 4 જણા હતા એટલે હું પહોંચી વળ્યો નહીં. એટલે પછી ત્યાંથી હું છટકી અને સાઈડમાં જઈને મારા ભાઈબંધોને મેં કોલ કર્યો. મારા ભાઈબંધોને આયા, એ લોકો એમને ઠપકો આપતા હતા કે ભાઈ તમે કેમ આવું કરો છો આમ તેમ. તો એ લોકો એમની જોડે બી મારપીટ કરવા લાગ્યા. એટલે એમાં મને અહીંયા હાથમાં ફ્રેક્ચર થયું છે, અહીંયા નાક ઉપર ફ્રેક્ચર થયું છે અને ક્રેક થઈ છે. અને મારા જે ભાઈબંધ હતા રમેશભાઈ, એમને બી માથામાં વાગેલું છે, એ ટાંકા આવેલા છે. આ બાબતે કોઈ જગ્યાએ તમે ફરિયાદ કરી છે? ફરિયાદ અમે તુરત જ ત્યાંથી 108 બી બોલાવી હતી અને 112 નંબર પર કોલ કરીને મેં જણાવી દીધેલું અને અમને 108માં લઈ ગયા. ત્યાં સિવિલમાંથી અમે કેસ બી કર્યો હતો વડતાલ પોલીસ સ્ટેશનમાં. જે લોકો તમારી પર હુમલો કર્યો, હા, એ લોકોને સારી રીતે ઓળખો છો તમે? હા, હું ઓળખું છું. એ લોકો મારી જોડે ભૂમેલ ગામના જોડે ભવાનીપુરાના લોકો જ છે બધા. શું નામ જણાવશો? એમાં એકનું નામ ધર્મેશ છે અને એ લોકો આમનું કામ જ આ છે, દારૂ પીને જ્યાં ત્યાં ધમાલ કરવી અને ગુંડાગર્દી કરવાની, જેની ફ્રેન્ડ જોડે ઝઘડવાનું. એમનું કામ જ આ છે, દોડાઈ કરવાનું છે. શું તમે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે? હા, મેં FIR નોંધાવી દીધી છે. તો FIR નોંધાવી છે એ બાબતે આપનું શું કહેવું? FIR નોંધાવી છે પણ હજુ મને લાગે છે કઈ એવી જે કડક કાર્યવાહી થવી જોઈએ એ થઈ નહીં. જો આ બાબતે તમને ન્યાય નહીં મળે, હા, તો આગળની કાર્યવાહી શું કરશો? આગળ અમે ફરી આગળ જઈશું. અહીંયાથી અમને જો પૂરતો સંતોષ નહીં મળે તો પછી અમે આગળ જવાનું વિચારી રહ્યા છીએ. ખેતરમાં જે આપની સાથે જે ઘટના ઘટી એ બાબતે પોલીસ સ્ટેશનમાં નિવેદન શું લખાવ્યું? મેં નિવેદન એવું લખાવ્યું છે કે આ રીતના હું બપોરે મારા ખેતરમાં ગયો હતો તો ત્યાં આગળ દારૂ પીને ધમાલ કરીને ધમાલ ને એવું કરતા હતા અને એકબીજાને ગાળો બોલતા હતા. તેથી મેં એમને એ લોકોને એવું કીધું ભાઈ તમે મારા ખેતરમાં ગાળો કેમ બોલો છો અને આવું કેમ અહીંથી નીકળો. મેં આવું નિવેદન આપ્યું છે ત્યાં આગળ. પણ FIR માં આ બધાનો કશાનો ઉલ્લેખ મને લાગતો નહીં. મેં મારા FIR માં કોપીમાં જોયું, એમાં કોઈ પીધેલાનો કે એનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. એટલે તમારા કયા પ્રમાણે FIR લખી નથી? ના, નથી લખી. મેં મારું નિવેદન એમની સામે જ આપ્યું છે નડિયાદ સ્પર્શ હોસ્પિટલમાં, કારણ કે હું ઇન્જર્ડ હતો એટલે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. એટલે મારું નિવેદન લેવા ત્યાં સ્પર્શ હોસ્પિટલમાં આવ્યા. મેં જે લખાયું છે એનું લગભગ 25% આમાં ઉલ્લેખ નહીં.